તટસ્થ બેસી હથેળી ગોઠણ ઉપર ખુલ્લી કરી નાખી. એકદમ નમ્રતાપૂર્વક ઊંડો શ્વાસ લેવી. ફરી ઊંડો શ્વાસ લેવો. ગરદન થોડી ઉપરની તરફ. ફરીથી શ્વાસ લેવો. તમારા મનની અંદર જે વિચારો ચાલે છે એને ગતિ આપો. થોડા વધુ વિચાર કરો. જે વિચાર આવે છે તેને નજરની સમક્ષ જોવાનો પ્રયત્ન કરો. એ વિચારને સ્ટોપ કરો. થોડું તમારા માટે વિચારો. તમારું વર્તમાનની સ્થિતિ, વર્તમાનના વિચારો એના ઉપર થોડું ધ્યાન આપો. તમે અત્યારે શું છો એનો વિચાર કરો. વિચારોને સ્ટોપ કરો. તમારા માટે આવતીકાલ તમારી કેવી હશે એના માટે વિચાર કરો. 5 વર્ષ પછી કેવી હશે એના માટે વિચાર કરો. ત્યાર પછીના 5 વર્ષ માટે કેવી હશે એના માટે વિચાર કરો. કદાચ વિચારો તમારા સંતાનોના લગ્ન થઈ રહ્યા છે. તમારું બાળક જો દીકરી હોય તો વિદાય થઈ રહી છે, દીકરો હોય તો વરઘોડા ઉપર ચડેલો છે. એનો થોડો વિચાર કરીએ. જો કદાચ હજુ વિચાર કરીએ અને દીકરાના ઘરે કે દીકરીના ઘરે દીકરા થયા હોય અને તમારી ઉંમર
હવે ટેકો લઈને ચાલવાની હોય તો થોડો વિચાર કરો. ફરી પાછા અહીંયા આવી જાઓ કે હું વર્તમાનમાં ક્યાં છું, હું શું કરું છું, મારું જીવન કેવું છે. અને થોડો વિચાર બાળકોનો કરી લો. અત્યારે નાના છે, થોડા મોટા થશે ત્યારે કેવા હશે, એથી થોડા મોટા થશે ત્યારે શું કરતા હશે, કદાચ એ કોલેજમાં ભણતા હોય ત્યારે કેવા હશે, કદાચ એના લગ્ન થતા હશે ત્યારે શું હશે, અને કદાચ એ માતા પિતા બનશે ત્યારે શું હશે, એનો થોડો વિચાર કરી લો. આ દરેક વિચાર તમારી નજરની સામે આવે એવી રીતે વિચાર કરવાનો છે. ઊંડો શ્વાસ લઈએ. ફરી ઊંડો શ્વાસ લઈએ. ધીમે ધીમે છોડો. છોડતા રહેજો. ફરી ઊંડો શ્વાસ લો. ધીમે ધીમે છોડો. ત્રણ વખત બ્રહ્મનાદ કરીએ. ઊંડો શ્વાસ લઈએ. ધીમે ધીમે આંખ ખોલી નાખી. જય સ્વામિનારાયણ. આજે ઘણા મહિનાઓ પછી ફરી પાછા આપણે વાત્સલ્યના ક્લાસમાં ભેગા થયા છીએ. જેમ બાળકો મોટા થાય ધોરણ બદલે ને એમ તમારું પણ ધોરણ બદલાયું. હા, થોડી વાર કરી દો ચાલો. બહુ ગરમી થાય છે. ખાવા દેવાની વાંધો. મારો બંધ કરી દેજો. નીચે છેલ્લે ધીમો કરી નાખો. આમ તો આ સેશનની શરૂઆત થઈ ગઈ એવું સમજી લો.
કારણ કે આ બધું મારે શીખવાડવાનું છે, એમ કે પંખો કેમ ન વાપરવો જોઈએ, પાણી કેટલું પીવાનું છે, કપડાઓની અંદર શું આપણે પહેરવેશ, આપણા આભૂષણોનો મહિમા શું. ચાતુર્માસમાં એક હતા ઈરાદના મમ્મી, એમણે વિશેષ રીતે ઘણું બધું સમજ્યા છે, પણ એવા વર્ગો આપણે આમાંથી ઘણા બધા લેવાના છે. હું વાત એ કરતો હતો કે જેવી રીતે બાળકોનું ધોરણ બદલે ને એમ તમારું પણ ધોરણ બદલ્યું. ધોરણ બદલ્યું એટલા માટે કહીશ કારણ કે આમાં ઘણા બધા પેરેન્ટ્સ એવા છે, જેમ કે અમારે બેઠા છે બેન, તો નામ ખુશ્બુબેન, તો એ લગભગ 3 વર્ષ થઈ ગયા, 3જું વર્ષ છે ને તમારું, તે 3 વર્ષથી બિચારા વાત્સલ્યના વર્ગો ભણે, તો લોકો પછી પ્રતિબિંબ ને પદદર્શક જ ન ચલાવ્યા. સમજાય ને તમને? જોકે એવું ક્યારે આવ્યું નથી, એક ને એક વિષય આપણે અત્યાર સુધીમાં ક્યારેય નથી લીધા, પણ હવે અમને એમ થયું કે જે નવા વર્ગો, જે નવા વાલી છે ને, એને તો આપણી પાસે જૂના વિષયો છે ઘણા બધા, એના ઉપર આપણે કામ કરી શકીએ, પણ તમે હવે થોડા પીઢ થઈ ગયા એવું અમને લાગ્યું એમ. એટલે આજ તમને તમારા દીકરા થાય ને ત્યાં સુધીનો વિચાર મેં તમને અત્યારે કરાવડાવ્યો. એટલે હવે વિષય થોડાક બદલીએ આપણે, અને વિષય બદલીને કેવા વિષય ઉપર જઈએ તો કે વર્તમાનના. આપણે મોટે ભાગે ઘરની અંદર છે ને એ ભૂતકાળમાં જીવવાનો વધારે પ્રયત્ન કરીએ. ઘરમાં આવું થઈ ગયું, મને એને આવું કીધું તું, એ આવું છે, એ આમ ચાલે, અમારા ઘરની તમને ન ખબર હોય, અમારે પહેલેથી આવું ચાલતું આવે છે, એ અમારા બા આવા જ હતા, અમારે છોકરા આવા થયા ગયા એમ. એ જે ભૂતકાળનો ભાર લઈને જે વર્તમાનમાં જીવો છો ને એનાથી બહુ બધી તકલીફ પડે છે. હું આમાં જોતો હતો ઘણા બધાને ભવિષ્યનો વિચાર કરાવતો હતો તો કેટલી સ્મિત હતી. ભલે એમ એ દીકરો જ્યારે દીકરી કે દીકરોને વિદાય થાય તો વસ્તુ જુદી જ પડી, ચહેરો કેવો લાગતો હશે એનો એમ તમને યાદ કરતા કરતા. પછી આપણે એ વિચારો કે એના ઘરની અંદર સંતાન હોય, તમે આમ લાકડીના ટેકે હાલતા હો ને એ બધું કેવું લાગે આપણને એમ. પણ ખરેખર એક વિચાર કરવા જેવું અત્યારે એ છે કે ભૂતકાળનો ભાર કરતા ભવિષ્યની થોડી ચિંતા કરવી બહુ સારી છે. પણ ઉલટું શું છે, ભૂતકાળની શું કરીએ છીએ આપણે ચિંતા, એના વિષયોની અંદર એટલા બધા ઊંડા ઉતરી ગયા છે ને કે ઘરની અંદર આમ હતું, તેમ હતું, ને આવું થયું હતું, ને આવું થઈ રહ્યું છે, ને આનાથી આ પ્રોબ્લેમ છે, એ બધાની અંદર તમને બધાને એટલી બધી તકલીફો પડે છે, એટલી બધી તકલીફ પડે છે કે તમારી વર્તમાનની સ્થિતિ છે ને એ અશાંતિ ભરી છે. એમાં પછી છોકરું આવી જાય, એ ભાઈ આમ છે, એ આવું કરતું હતું, એ બધા વિષયો તો આપણે અત્યાર સુધી લીધા જ છે. પણ હવે અહીંયા કુટુંબ ચરિત્ર ઉપર, જીવન ચરિત્ર ઉપર, સ્ત્રી જીવન ચરિત્ર ઉપર, પછી તમારા સૂચિત ઉપર, આવા બધા વિષયો ઉપર આપણે વાત કરવી છે. આજનો તમારો બોર્ડ એ 12નો મુખ્ય બોર્ડ લાગ્યો છે તમારા માટે નથી. પછી આજે કદાચ પ્રતિબિંબ લખ્યું હતું, બદલી ગયું છે ને અત્યારે, તો અત્યારે જે વિષય છે ને 12 બોલ દોરેલો છે, ખબર છે ઢાળમાં, એ વિષય આજનો તમારો છે. શું છે બોર્ડમાં લખેલું? ઢાળ મળે ત્યાં ઢળી જ શબ્દ વાપર્યો છે ને ભાર. ઢાળ મળે ત્યાં ઢળી જ જવાય. તમારે ઢળવું ન હોય છતાં ત્યાં ઢાળ આવે એટલે ઢળી જ જાવ. અને એની બાજુમાં એક બીજું વાક્ય લખેલું છે, સમજણમાં બહુ. આટલો વિષય સમજવાનો છે આજે. હવે સમજણ એટલે શું, કોણ કહેશે મને? ચાલો ટીચર બોલો. આજે અમારે એક ટીચર એબસન્ટ છે એટલે તમારો વારો. બોલો, સમજણ એટલે શું? જે તમને સમજાય છે ને એવી વ્યાખ્યા કરજો. સમજણ કોને કહેશો? સમજણ. ચાલો, બહુ વિચારવાની જરૂર નથી, સિમ્પલ છે. બોલી જાઓ. આપણે શિક્ષક તરીકે વિદ્યાર્થીને શું કહીએ? તમે કદાચ વિદ્યાર્થીને કેવું હોય સમજણ વિશે, તમે શું કહો? એટલા ભાવથી બોલી જાઓ. ચાલો બાજુમાં કયો છે, શું કહેશો સમજણ એટલે? સામેવાળાને એને જે વસ્તુ જે રીતે જોઈએ છે એ રીતે આપણે એ વસ્તુને દર્શાવી શકીએ. સામેવાળાની તમારું કયો મને. સમજણ કોને કહેશો? તમારી વ્યાખ્યા આપો, તમારા મતે તમને અનુભવ થાય એવી. એ તો છે જ, મેં એટલે જ એમને કીધું વિદ્યાર્થીને કોઈ એવું ઉદાહરણ. આપણે ઘણી વાર નથી બોલતા શિક્ષક તરીકે કે વિદ્યાર્થીને સમજાય નહીં, સાચું જ ના, એને સમજાય જ નહીં તો શું કામ? એમ સમજણમાં એવું નથી. સમજણની વ્યાખ્યા તો કોને કહેવા જશો? કે એવું સમજશો કે જે બધું દુનિયાની દરેક ભાષાને સમજે, દરેક આવરણોને સમજે, દરેક વિચારોને સમજે? એવું નથી. તમારી રહેણી કહેણી પ્રમાણે, તમારા આચાર વિચાર પ્રમાણે, તમારી ખોરાકી પ્રમાણે તમારાથી થોડાક દૂર વયા જાઓ. જ્યાં માંસ મટન જ ખવાય છે એ લોકો એનો ખોરાક જ માને છે.
આપણે નાગની પૂજા કરો છો, ઓલા લોકો નાગનું ગળું કાપીને ખાય છે, એને ઈ જ ભાવે છે ને એમાંથી જ એનો ખોરાક મળે, તો એના માટે ઈ સમજણ છે. એને તમે ગમે એટલું સમજાવવા જાવ તો થોડા એમ કહેશે કે ના સર નો ખવાય. અરે એની પેઢી વહી ગઈ ખાવામાં ને ખાવામાં. સમજાય છે તમને? સમજણ શું કોને કહેશો? પરિસ્થિતિ જેવી હોય એને જ અપનાવી લે. નજીક છો, ચાલો. પરિસ્થિતિ જેવી હોય ને અપનાવી હોય, સાચું. એટલું આમ તો સાચું જ ગણો તોય ચાલે, પણ હજુ થોડુંક જોઈએ છે. કોને? આપણે જે જોઈએ છીએ અને એની પર વિચાર કરીએ પછી તમે બહુ નજીક છો. હજી એક નાનો શબ્દ, બહુ નાની વ્યાખ્યા છે. જે જોઈએ છે, જે વિચાર કરીએ છીએ એના ઉપર જીવીએ છીએ, એને સમજણ કહેવાય. એ સાચી વાત છે. થોડું મર્જ કરો ને આમાંથી કોઈ એકાદ બે વ્યાખ્યાઓમાં. કોને કહેશો સમજણ? જે પરિસ્થિતિમાં ઢળી જાય એ સમજણ. આ એ કહેવાય પણ થોડાક દૂર તમે જોયું. એના પછીનો મારો પ્રશ્ન છે એનો જવાબ. હા બોલો ને ટીચર. તમે સ્વીકાર કરી લઈએ, હા. સ્વીકાર પરિસ્થિતિ હોય ને જે છે એનો સ્વીકાર કરી લે એને પણ સમજણ કહેવાય. પણ એ તો બધું કેવું છે, એ સમજણની વ્યાખ્યામાં સમજણ છે, પણ એવું થાય નહીં હકીકતમાં. જે છે એનો સ્વીકાર કરી લઈએ, જે વિચાર આવે એને અપનાવી લઈએ, જે દ્રષ્ટિથી બધું જોતા હોય બધું થવાનું, એ પાછું સમજણની અંદર એક સમજણનો ભાગ છે. એવું હકીકતમાં પ્રેક્ટિકલ ન થાય કઈ એમ. અહીંયા જ છે બધા મમ્મી, જો માનો કે આપણે એક સવાલ કરીએ, કોને કરીએ? કહેવાય કર્મના મમ્મીને કરીએ. તમારા બાળકને પાડોશી લાફો મારી જાય, તમને ગમે? ન ગમે. શું કામ ન ગમે? બોલો ને, શું કામ? તમને ગમશે? વિરાટના મમ્મી ન ગમે, ન્યા જઈને તો કપડાય. હે? હા, પણ હું લાફો મારું તો મને નહીં મારવા આવો, રાઈટ? તો ન્યા કઈક સમજણનો વિષય એવો ને. એવું નથી. એટલે ત્યાં લાફો માર્યો છે ને, પેલા એ જોવાનું છે કે એનો વાગ હતો માર્યો છે કે એમને માર્યો. જો એનો વાગ હોય માર્યો ને તો કઈ વાંધો ન હોય. પણ આ તો 90% ભાભી કેસમાં કેવું છે, આમ તો 99% કે વાગ હોય કે ન હોય. એનો વાગ હોય ને માર્યો હોય ને તો એ ભલે એને એક માર્યો, પછી આપણે કહીએ ને કે કેમ ભાઈ એવું કર્યું એટલે માર્યું તને એમ. એમ નહીં, ઈ કેવો છે, ઈ 1% માં આવે, પણ બાકી 99% કેસમાં તો ડાયરેક્ટ આપણે ખીજાવાય નહીં. અરે ખીજાઈ જ જાય. આ મમ્મીઓનો તો મને અનુભવ છે, કાંઈ નહીં. ઘરમાં આપણું બાળક ખોટું તો નથી કહેવાનું આપણને, સાચું જ કહે ને. હું કામ હા. આપણે એમ કે બીજે કઈ કર્યું છે પેલા સાચું હોય, બરોબર એટલે છે. આપણને એ કે આમ કર્યું તો આમ, તો ભાઈ ઈ ન કરાય તો ન મારે એમ. ઈ 1% કેસમાં આવે. બાકી 99 લોકો તો એવું કાંઈ વિચાર નહીં કરે, સીધો સામેવાળાને છે ને ઉપાડી જ દેશે, ઉધડા નહીં ઘરમાં નાખશે. એવું થયા જ કરતું હોય ને, ઘરમાં આ તો એટલે જ ને પાડોશીનું કામ ઉદાહરણ દીધું. જો ઘરમાં તો વાંધો ન આવે, ઘરમાં દેરાણી જેઠાણી રહેતા જ ખીજાઈ જાય, બોલાઈ જાય, તોય પ્રશ્નો થાય છે. કોઈ ન થાવા હા, જોઈએ. પણ આ તો 1% ના વિષયની અંદર. હવે મેં કીધું ને, એક પાડોશી મારે ને એક હું મારું, તો એમાં ફેરફાર થાય ને 100% તફાવત, તો તમે મને કહેવા નહીં આવો. એટલે ઈ કેવો વિષય થયો કે જ્યાં સમજણમાં એક તમારી સમજણમાં ખામી રહી ગઈ કે ઈ વ્યક્તિએ માર્યું તો ઈ કંઈક ગુનેગાર છે. તમારો નજીકનો મારે, તમને જેના ઉપર વિશ્વાસ છે, તમને જેના ઉપર શ્રદ્ધા છે, તમને એમ છે કે એને બરોબર માર્યું હશે, ખીજાણા હશે. અહીંયા અમે તમને ધૂતકાર નાખીએ, તમને કાંઈ ન થાય. હમણાં કોઈ બહાર જઈને તમને ધૂતકાર નાખે તો કેવું તમને તરત અપમાન લાગે, તમને કેવું ખોટું લાગે. અહીંયા અમે તમારી સામે ગમે એટલી આર્ગ્યુમેન્ટ કરશું તો તમે સહજ સ્વીકારી લેશો. બહાર હમણાં કોઈ તમારી સામે હવે જો આ તો ઓલું થયું ને કે જેવી પરિસ્થિતિ હોય જ્યાં હોય તો નથી થતી ને સ્વીકાર, એનો મતલબ એવો જ થયો ને. પણ સમજણ એટલે એવું કહી શકાય, જે ક્રિયા કરો છો ને એમાં તમારું ધ્યાન હોવું જોઈએ. કોને કહેવાય સમજણ? જે અત્યારે તમે સામે બેઠા છો એમાં તમારું ધ્યાન છે, તમે શું કરી રહ્યા છો, તો તમારી સમજણ કામની. નહીતર તો ઓલું સમજણ આવશે ના, અંતરદ્રષ્ટિ કરો, બહુ બોલાય નહીં, બહુ કહેવાય નહીં. આપણે બધાય સમજાવ્યું છે ને કે એક્સિડન્ટ થાય ત્યાં બધાય નહીં, કારણ કે એક્સિડન્ટ ઘરેથી નક્કી કરીને નીકળ્યા હોય તમે કે હું એક્સિડન્ટ કરું કે ન કરું એમ, એવું કોઈ નક્કી કરીને ન નીકળ્યું હોય. પણ ત્યાં આવો તરત વિચાર આપણને આવે નહીં. પણ જે ક્રિયા થઈ રહી છે, જે પણ થઈ રહી છે, એ સારી, નરસી, ખરાબ, તમારા લાભમાં હોય, તમારા ગેરલાભમાં હોય, તમારા વિરોધમાં હોય, તમારા ફાયદામાં હોય, જે કાંઈ ક્રિયા થઈ રહી છે એમાં તમારું ધ્યાન છે. જો ધ્યાન હશે ને તો તમે સમજણવાળા છો ને એવું કહી શકાય, તમે સાતીર છો ને એવું કહી શકાય, તમે હોશિયાર છો ને એવું કહી શકાય, તમે બાહોશ છો એવું કહી શકાય, તમારી અંદર એ ગુણો ત્યારે ને ત્યારે ખીલી ઉઠે છે એવું કહી શકાય. નહીતર તો શું થશે? પરિસ્થિતિ આવી, ઘટના ઘટિત થઈ ગઈ, બધું બની ગયું, બધું કહેવાય ગયું, અને પછી તમને એમ થાય કે આવું ન કર્યું હોત તો સારું હતું, આવું ન બોલાયું હોત તો સારું હતું, આવી રીતે ન વિચાર આવ્યો હોત તો સારું હતું. હું તમને મારો એક પ્રસંગ કહું, અને મેં સર સાથે, જગદીશ સર સાથે શેર કરેલો. એક વખત હમણાં એક શાળાની અંદર
એક વાલી આવેલા ફી ભરવા માટે. બીજી શાળાની વાત છે, આપણી શાળાની નથી. એટલે એ પેરેન્ટ્સ આવ્યા ફી ભરવા માટે. એટલે એક તો લેટ આવ્યા, બહુ બધા લેટ, જ્યારે બધું વાઇન્ડ અપ થતું હતું. અને પછી થયું એવું કે આપણે ઘણીવાર એવું હોય કે બાળકો આવી જાય એટલે આપણે ઊભા રાખીએ પેરેન્ટ્સને, ભાઈ થોડી વાર અમને બાળકનું કામ કરી લેવા દો, પછી બીજું કામ કરીએ. એટલે એવી રીતે ઊભા રાખેલા. એટલે એને અડધો કલાક થઈ ગયો હશે. પછી એ પેરેન્ટ્સ બરોબર જ્યારે બુકની ને એની બધી ફી લેવા માટે ને એવું બધું આવ્યા, એટલે તે ટીચરો સાથે વાતચીત થઈ. એટલે ટીચરે કીધું જીપે નહીં ચાલે એમ, તમારે કેશ આપવા પડશે. એટલે ઓલા પેરેન્ટ્સ કે તો તમારે પહેલા કેવું જોઈતું હતું ને એમ. એટલે આટલી આ થોડી તકરાર ત્યાં બધી ચાલતી હતી. એમાં મને એવું લાગ્યું કે ટીચર કદાચ એવું નથી સમજાવી શકતા, કઈ વાંધો નહીં, આજે ન આપો તો કાલ લઈ લેજો, પરમદી ભર લેજો. પણ આજને જ કરવું જરૂર નતું ને એમાં હું ઇન્વોલ્વ થયો. અને મારે બીજા 2-4 કામ હતા, મારું મગજ થોડું કામ ટેમ્પરેચરમાં હતું. એટલે પેરેન્ટ્સે રકઝકમાં બધું ચાલતું હતું. એટલે વાલીએ તરત જ એમ કીધું કે સર આ પણ પહેલા મને કેવું જોઈતું હતું નહીં કે એમ તમારી આ નથી માનતી એમ, એવું બોલ્યા ને. એટલે ટીચર પ્રત્યે એમનો જે ભાવ હતો એ બહાર નીકળ્યો. એટલે મારાથી સહન થયું નહીં. એટલે મેં કહી દીધું મીંદુ જાઓ, અત્યારે ચોપડા નહીં મળે, જીપે નહીં સ્વીકારાય, તમે ત્યાં નીકળી જાવ એમ. તો એ થોડાક તત્વ વધારે કરવા માંડ્યા. એ તત્વનું પરિણામ શું આવ્યું? તો ઓન ધ સ્પોટ મેં એને એલસી બનાવી. શું પરિણામ આવ્યું? એ જ સમયે ઊભા એ પેરેન્ટ્સને મેં શું બનાવીને દઈ દીધું? કાંઈ વિચાર નહીં. એટલે એ કયા લેવલનું ટેમ્પરેચર હશે તમે વિચાર આવે ને તમને? આવું ક્યારેય તમારે કોઈ સાથે નથી થયું, પણ એ કયા લેવલે બધું થઈ ગયું હશે. પણ તમે નહીં માનો કે એ ઘટના થયા પછી આખો દિવસ એ મારા મનની અંદર જે વિચારો સતત ચાલ્યા છે ને, અને એ વિચારનું પરિણામ સેમ ટાઈમ સેમ ડે મારું સાંજે અકસ્માત પણ થયું, એક્સિડન્ટ પણ થયું, ગાડી એક અથડાઈ પણ ગઈ. અને મેં આ તરત બીજે દિવસે જગદીશ સર સાથે આ શેર કર્યું એમ કે આ વિચારો મારા અંદર એટલા બધા ચાલતા હતા. એ શું વિચાર હતા કે કદાચ એ તો અણસમજુ હતા, એ તો ભણેલા નહોતા, એ કદાચ કઈ શાસ્ત્રોનું જ્ઞાન પણ નહોતા જાણતા, પણ હું તો જાણતો હતો ને, મને તો બધી ખબર પડતી હતી ને. તો મારાથી ત્યાં ધીરજ રહી, સમજણમાં સમજાય છે હું શું કહેવા માંગુ છું? સતત મારા ઉપર 1.5 દિવસ આ લેવલે એ વિચારોએ હાવી કરીને બેઠું મારા શરીરમાં, મારા મનની અંદર, મારી ક્રિયામાં. કે એ કેમ થયું એવું? એ પેરેન્ટ્સને કેટલી આતરડી પેલી થશે. જો કે બીજે દિવસે બધી બહુ પ્રોસેસ થઈ એની તરત જ. પણ તમે વિચારો છો આ ઓલા જેવું છે, ગળફો કાઢી લીધા પછી ફરી પાછો ગળવા જેવી વાત. પણ એ બધું કરવું પડે જ્યારે તમને પ્રાયશ્ચિત અથવા તો તમને સમજણ આવે ને ત્યારે. પણ સેમ ટાઈમ સેમ ડે સેમ સિચ્યુએશનમાં એ ક્રિયામાં તમારું ધ્યાન નથી એવું થયું. એ ક્રિયામાં ધ્યાન એટલે શું? વિહંગાવલોકન થવા લાગે તરત. શું થઈ રહ્યું છે? ઓકે અહીંયા થઈ રહ્યું છે. આનો રસ્તો શું છે? તો કે આવો રસ્તો છે. આમાં શું કરી શકાય? તો કે આવું કરી શકાય. થાય. પણ જો ક્રિયામાં ધ્યાન નથી એટલે ત્યાં સમજણમાં ધીરજ. હવે બધા પ્રશ્નો શરૂ, બધા જ પ્રશ્નો શરૂ. તમે લઈ લો તમારી અત્યાર સુધીની બધી ક્રિયામાં લઈ લો, જ્યાં સમજણ. બધાને એવું જ છે કે અમે સમજદાર છીએ. આપણે એક વિષય એવો લીધો હતો ને કે અમને કોઈ ન સમજે, અમારું કોઈ ન માને, સર અમારે જ બધું કરવાનું, અમારા ઉપર જ બધું આવે. ત્યાં વિષય લઈ લો કે જ્યારે જે ઘટના તમારી સામે થઈ રહી છે એમાં સમજણ છે. જો સમજેલા હોવ, સમજણ હોય તો એમાં વાહે એક જ શબ્દ ઉમેરાયેલો છે. સમજણમાં શું જરૂરી છે? એ સમય પૂરતી. એટલે સમજણની વ્યાખ્યાને જો કદાચ ક્યાંય કોઈ નો નોંધેલી હોય તો હું અત્યારે જે વાત કરું છું ભક્તિ નારદ શાસ્ત્ર ગ્રંથ ઉપરથી તમને વાતો કરું છું. તો એ ગ્રંથોનું ઉલ્લેખન છે કે સમજણમાં ધીરજ એટલે શું? તો કે સમજણનો વિષય છે ને, તો જે ક્રિયા થઈ રહી છે એમાં પૂરતું ધ્યાન હોવું જરૂરી છે. જો ધ્યાન એ ક્રિયામાં નથી તેનો મતલબ એવો છે તમે સમજણમાં જ નથી. તો તમે સમજણમાં નથી તો તમારી સાથે બહુ બધું થવાનું. કારણ કે તમને વિષયની ખબર નહીં પડે, પરિસ્થિતિની ખબર નહીં પડે, વ્યક્તિના ભાવની ખબર નહીં પડે. અને એ પ્રશ્ન એટલો બધો લાંબો થઈ જાય કે એનાથી તમારાથી તમારો સ્વભાવ બહાર આવી જાય, તમારી ક્રિયાઓ બહાર આવી જાય, એનાથી કંઈક વિપરીત પરિણામ આવવાની શરૂઆત થાય અને પછી પ્રશ્ન બને. તો આવું બધું આપણી સાથે થયું હશે. તો સ્ત્રી જીવન ચરિત્રની અંદર પહેલો વિષય એ જ છે કે દરેક ક્રિયામાં ધ્યાન હોય તો ત્યાંથી સમજણનો જન્મ. આપણે સ્વભાવનો જન્મ વિષય લીધો હતો કે સ્વભાવનો જન્મ શું, એમાં સમજણનો વિષય ક્યાંથી થાય કે દરેક ક્રિયામાં કેવું ધ્યાન હોય આપણું? પૂરતું 100%નું વ્યવસ્થિત એકદમ સચોટ ધ્યાન હોય આપણાથી તો સમજણ તો ઓટોમેટિક ખીલી જવાની. તમારે ખીલવી નહીં પણ આપણે ઘણીવાર નથી કહેતા એને સમજણ જ નથી, કઈ ખબર જ નથી પડતી. એનો મતલબ શું થયો કે એ ક્રિયામાં નથી, એ ધ્યાનમાં નથી સમય દરમિયાન, એટલે એ સમજણમાં નથી. પણ જો તમે સમજણમાં હોવ તો હવે તમે વિચારો તો ધીરજ આવી જ જવાની છે ને ઓટોમેટિક. એટલે ક્રિયા
તો કરવી પડશે. ક્રિયામાં ધ્યાન આપવું એ એક પ્રોસેસ થઈ. ક્રિયામાં ધ્યાન ને ક્રિયાની અંદર ધ્યાન હશે તો ઓટોમેટિક શું આવશે તમારી અંદર? સમજણ. અને જો સમજણ હશે તો તમારે કઈ ધીરજના ગુણોને ખીલવવા પડશે. પણ આટલું બહુ જરૂરી છે કે ક્રિયામાં ધ્યાન હોવું અતિ આવશ્યક છે. જો ક્રિયામાં ધ્યાન નથી તો એ સમય દરમિયાન એ સમજણ નહીં આવે તો શું થશે? તકરાર થશે, તર્ક નહીં થાય. સવાલોના જવાબ આપવામાં તમે આમ તકરારની અંદર જતા રહેશો, તર્ક નહીં થાય. તર્કના વિષયમાં સમજણમાં ખૂબ ધીરજ જરૂરી છે. ક્રિયામાં ધ્યાન હોવું આપણું ખૂબ જરૂરી છે. હવે આપણે એક એક્ટિવિટી કરીએ કે જેના આધારે આપણે સમજીએ વ્યવસ્થિત રીતે કે સમજણમાં ધીરજ કેમ નથી રહી. એવું તમારી સાથે શું બન્યું? કારણ કે હવે આપણે ભણવાનું છે શું? હંમેશા સ્ત્રી જીવન ચરિત્ર જ ભણવાનું છે, જેમાં તમારા ચરિત્ર સાથેની વાતો હોય, તમારા વ્યવહારની વાતો હોય, તમારા જ પ્રશ્નો હોય વર્તમાનના. ભૂતકાળના પ્રશ્નો મને નથી જોતા. કોના પ્રશ્નો હોય? વર્તમાનના. હજી બીજા પ્રશ્ન કયા હશે? ભવિષ્યના. ભૂતકાળના નહીં. એ 2 વાગે આવ્યા એના પ્રશ્નો મને નથી જોતા. હવે 2:30 વાગ્યા અત્યારના પ્રશ્નો મને જોઈએ. સમજાય? તો એના ઉપર કામ કરવા માટે એક એક્ટિવિટીમાં આપણે જોડાઈએ. 1 by 1 બધાએ બોલવાનું છે. વિચારીને બોલવાની કઈ જરૂરિયાત નથી. જે તમારી સાથે જે બનાવો છે એની આપણે ચર્ચા કરવાની છે. 3 એંગલમાં વાત થશે આજના સેશનની અંદર. પહેલું એંગલ છે તમારી ઉંમર છે હવે 10 વર્ષની અને ત્યાંથી 18 કે 15 વર્ષની એક સાયકલ. કેટલા વર્ષની ઉંમર છે અત્યારે તમારી? કેટલા વર્ષની છે? એટલે હવે તમારી સામે કેટલા વર્ષના બેઠા છો? 10 થી 15 વર્ષના એક બાળક તરીકે તમે બેઠા છો. તો 10 થી 15 વર્ષની એક સાયકલ જોવાની છે. પછી એક સાયકલ એ જોવાની જ્યારે તમારે નિર્ણય લેવાના હતા, ભણવાના, લગ્નના, ઘરના કે એમ ગ્રોથ કરવાનો, એક આ નિર્ણય લેવાનો. તો એટલે એમાં એક બેસવાનું છે. અને પછી તમારે લગ્ન પછી અને સંતાન થયું એ સમય એક લેવાનો. સમજાઈ ગયું? 3 વિષયો અત્યારે લેવાના છે. એક કઈ ઉંમર પકડવાની છે? 10 થી 15 વર્ષ. એક કઈ ઉંમર પકડવાની છે જેમાં તમારે નિર્ણય લેવાના હતા. નિર્ણય કોઈ પણ હોય, ભણવાના હોય, તમારા જીવનના હોય, તમારા લગ્નના હોય કે પછી તમારે કંઈક જીવનમાં કંઈક આગળ વધવાનું હોય, પ્રગતિ કરવાની એના હોય. એક એવો સમયગાળો લેવાનો છે. અને એક એ સમયગાળો લેવાનો છે કે જેની અંદર તમારું હવે લગ્ન જીવન આવી ગયું છે, લગ્ન થઈ ગયા છે, તમારે ત્યાં સંતાન છે, તમારે હવે તમે અત્યારે ઘરનો અત્યારે વર્તમાન તમે ચલાવો છો, એનો એક વિષય લેવાનો. બરોબર? પહેલી ચર્ચા આપણે કરવાની છે તમે કેટલા વર્ષની ઉંમરના છો? 10 થી. ત્યારે તમે કેવા હતા? એક વાક્યમાં, 2 વાક્યમાં તમારે કેવા? ઓકે, અહીંથી શરૂઆત કરી. માઇક નહીં હોય તો ચાલશે. આ બોલતા જાઓ. 10 થી 15 વર્ષનો હોય ત્યારે તો એટલી બહુ 10 વર્ષનો હોય ત્યારે એટલી બધી કોઈ બી વસ્તુમાં સમજણ ના પડતી. તમે જે હતા ને કહેજો, હું આવી હતી એમ. કઈ સમજણ જ નહોતી ત્યારે 10 વર્ષનો હોય ત્યારે. 10 થી 15 માં કઈ હું એક એક્ઝામ્પલ થી મારાથી શરૂઆત કરું બધાને સમજાઈ જાય કે મારે શું બોલવાનું છે. નહીંતર હું સમજણ વગરમાં બેસી ગયો છે ને તો આ ટોપિક કન્ટિન્યુ ચાલશે. હું તમને મારી વાત કરી દઉં એટલે તમને બધાને બહુ સમજાઈ જશે કે શું કહેવા માંગીશ. હું છે ને આમ મારું ભણવાનું બહુ નહોતું એટલે મને રમત વધારે ગમતી, એટલે રમતિયાળ વધારે હતો. અને રમતમાં એવું હતું કે મને રમવા દો ને તો મને બીજું કઈ જોઈએ નહીં. એટલે એક હઠીલો પણ બહુ વધારે હતો. અને હઠમાં કેવું હતું કે મને અમુક ગમતી ક્રિયાઓ, જેમ કે મારા મમ્મીની ક્યાંક બહાર જતો હોય મને એક રૂપિયાનો સિક્કો આપવો, પછી મને રોજ સાંજે લેસન કરવા ન બેસાડે એના માટે મારે કંઈક બાના બનાવવા, આવી બધી મારી આદતો હતી 10 થી 15 વર્ષના સમયગાળા દરમિયાન. પછી મને લખવું ન હોય એટલે મારે બીજા પાસે લેસન કરાવડાવી દેવું, આ બધી મારી આદતો હતી. પછી રમૂજની દ્રષ્ટિએ તમને કહેવા જાઉં તો મોટે ભાગે કેવું હોય, મને બધી પહેલા આવું મને બહુ ગમતું. રમવું હોય તો કે હું મોનિટર રહું, હું ક્રિકેટની અંદર પહેલા હું રમવા જાઉં, પછી આમ ઓલું બધું કરતા તેમ મોનિટરિંગ મારે કરવું, આવી બધી મારી આદતો હતી આ વર્ષ દરમિયાન. તો આવું મારે બોલવાનું છે અને તમારે એવું જ કહેવાનું. ઘરનું કામ શીખવાનું અને રસોઈ શીખવાની બહુ ઈચ્છા હતી. અને ઈ મારા 2 ભાઈ મોટા હતા ને એને કરીને બનાવીને ખવડાવતી. બહુ સરસ. ભણવામાં ઇન્ટરેસ્ટ હતો અને એકલા રહેવું વધારે ગમ્યું. એકલા રહેવું ટેરેસ ઉપર બેસવું ને સનસેટ જોવો ને એવું. ઓકે, ખૂબ સરસ. ત્યારે ભણવાનું ગમતું અને હારે હારે ટીવી જોવાનું ગમતું. ટીવી જોવાનું ગમતું. માઈક આપો ને તમારામાં અવાજ આવશે. બે આપી દો. પાછળ આપો, ત્યાંથી આપો. ભણવાનું ગમતું, પછી નોટબુકમાં વ્યવસ્થિત જાળવણી રાખવાની, પછી અલગ અલગ બલ્બેનથી ટોપિક ને બધું લખવાનું,
પછી સ્કૂલમાં મેન મોનિટર નીચે રહેતી, પછી અલગ અલગ એક્ટિવિટીમાં બધીમાં ભાગ લેતી. અમે 4 ભાઈ બહેન હતા. હું બધાથી મોટી હતી, તો કંઈ કામ હોય ને તો કંઈ પ્રોબ્લેમ આવે ને તો બહાર મમ્મી પપ્પા ગયા હોય ને ઘરે આવે ને તો ડાયરેક્ટ પ્રોબ્લેમ આવે ને તો મને એમ કે તું બધાથી મોટી છો, તારે સંભાળવું હતું ને એમ. અને જ્યારે ત્યારે એ પ્રોબ્લેમ પતી જાય ને પછી બીજા દિવસે એમ થતું કે જ્યારે હોય તે મારા ઉપર જ આવે છે એમ જોઈને ગુસ્સો આવતો. ડ્રોઈંગ વધારે ગમતું અને હોમવર્ક જાતે જ કરતી, કોઈને હું નાનેથી જ મારો સ્વભાવ બહુ ગુસ્સાવાળો હતો, તો ધીમે ધીમે એમાં સુધારો આવતો જતો એવું લાગે છે, જેમ કે સમજણ જતી એવું લાગે. અને મને હોમવર્ક કરતો ગમતું હતું, પણ મારા અક્ષર સારા નહોતા જરાય, પણ હું નોટબુક બહુ સાચવીને રાખતી હતી. અને ઘરનું કામ કરવું ગમતું હતું, રસોઈ. શરમાળ વધારે હતી નાની, ત્યારે બધા લોકો સાથે જલ્દી એડજસ્ટ નહોતું થવાતું અને થોડો ડર વધારે હતો બીજા સાથે, નવા લોકો સાથે બોલવાનું કે કંઈક નવું કરવાનું હોય ત્યારે. પછી ભણવું ખૂબ જ ગમતું હતું, લેશન કરવું ખૂબ ગમતું, શાળાએ જવું વધારે ગમતું અને ઘરનું કામ કરવું જરાય નહોતું ગમતું ત્યારે. શરમાળ તો તમારા રીવામાં આવ્યું જ તમારા ગુણ. છોકરીઓ છોકરાઓ સાથે રમવું વધારે ગમતું હતું. 10-12 વર્ષની થઈ, મતલબ 8મા 9મા ધોરણમાં આવી ત્યાં સુધી. અને પછી સ્કૂલમાં આવ્યા પછી રમત ગમતમાં વધારે, મતલબ એક્ટિવિટીમાં વધારે ધ્યાન વહી ગયું હતું ભણવા કરતાં. મને છે ઘરનું કામ કરવું ગમતું નહોતું, અને ટ્યુશન બાને બેનપણીને ઘરે બારે વહી જાવ, આવું તો કામ બાકી છે મારા માટે. ફ્રેન્ડ સાથે રહેવું ગમતું હતું અને હોમવર્ક કરવું ગમતું હતું, પણ પોતાનું, બીજાનું નહીં. ભણવાનું ગમતું હતું, લખવાનું ગમતું હતું. પછી 2 ભાઈ બહેન હતા, ભાઈ નાનો હતો તો બંને મસ્તી પણ બહુ કરતા. પછી ફ્રેન્ડોના ઘરે રમવા જાવ તો મમ્મીને શોધવા આવવું પડતું. બેનપણીના ટોળા લઈને ફરીએ પહેલા તો બધાને મારા ઘરે ભેગા કરતી હતી વધારે. તો મારી મમ્મી ખીજાતી હતી, કોઈ ઊંઘવા નથી દેતી બપોરે, તો બધા હેરાન હતા મારાથી. અને બીજા ઘરે નહીં જાઉં, મારા ઘરે જ ભેગા કરું બધાને. રમવાનો શોખ હતો, ભણવાનો જરા કઈ નહોતો. રમવું ગમતું હતું, ભણવું ગમતું હતું, પણ છે ને કામ કરવું નહોતું. ઘરાર કરાવતા હતા? ઘરાર કામ કરાવતા હતા તમારી પાસે? ના ના, એવું તો નહોતું, તો એ પછી શીખા. તૈયાર થવાનો બહુ શોખ હતો, ચાંદલો બુટ્ટી રાતે અલગ અલગ પહેરવાનો, અને રસોઈ બી બનાવવાનો શોખ હતો. તો મમ્મીને પૂછીને કે આમાં કેટલી વસ્તુ નાખવાની, એવી રીતે બનાવવાનું ટ્રાય કર્યું. ભણવું તો ગમતું હતું, પણ ભણીને આવતા પછી મમ્મી હાથ વાતનું કામ લાવતા, એટલે કરવા બેસી જતા. હોમવર્ક તો ક્યારે કર્યું જ નહોતું. નાની હતી ત્યારથી જ ભણવાનું, પછી ઘરકામ કરવાનું અને ભણવામાં ડ્રોઈંગ અને સ્કૂલમાં કંઈ પણ પ્રવૃત્તિ હોય તો મારી સ્કૂલ ને મારું ઘર બંને આમ નજીક, એમની ટેરેસ બધું આમ નજીક એટલે મારે બધી પ્રવૃત્તિમાં રહેવું હોય. અને મમ્મી ત્યારે એમ કે બહુ સ્ટ્રગલ કરેલું છે, જમવાવાળાને એવું બધું રાખતા, એમ કે તારે નથી રહેવું. એમ મને શોખ હોય, પ્રિન્સિપલ આવીને મમ્મીને કહી જાય એમ રહેવા દો ને, એ કે શોખ છે ને હોશિયાર છે, સાથે ભણવાનું કરે છે. અને મારું કામ પહેલેથી મેં બધું આમ જાતે જ કરેલું. આમ મને બધું પહેલેથી મને મારું કામ જાતે કરવું વધારે ગમે. ખૂબ સરસ. છતાં એમાં છે ને એક દોર જ આવ્યો બધાને, ભણવાનો ને લેસનનો ને એનો. હજુ આમાં બહુ ઊંડું ઉતરવાનું હતું આપણે. આ ટાસ્ક છે, જીવન ચરિત્ર જોઈએ છે તો આપણા જીવનમાં તો જોઈએ, દુનિયાના આપણે બહુ મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રો વાંચીએ છીએ આપણે, પણ ક્યારેક આપણા જીવનના ચરિત્ર ઉપર તો ડોકું કાઢો. આમાં શોખ કેટલા બધાને કેવા કેવા હતા. હમણાં હવે શોખ ઉપર જઈએ તો ઘણું બધું બહાર આવશે, પછી પોતાનો સ્વભાવ ઉપર જઈએ તો ઘણું બધું બહાર આવશે, પોતાની રમતો ઉપર જઈએ તો ઘણું બધું બહાર આવશે. હવે વિષય એ લઈ લો કે 10 થી 15 વર્ષ સુધી આપણે જે ક્રિયા કરી, સમજાય છે? કેટલા વર્ષની ઉંમર? 10 થી 15 માં. એમાં શોખ આવી જાય, એમાં ભણતર આવી જાય, તમારો વ્યવહાર આવી જાય, તમારો સ્વભાવ આવી જાય. પણ એવું ક્યારે ન થયું તો જ્યારે તમારે નિર્ણય લેવાના હતા ને ત્યારે કંઈક આગળ પાછળ થયું. જેવા નાના હતા એવા નિર્ણય ન લેવાના, જેવા નિર્ણય લેવાના એ પ્રમાણેનું કઈ જીવન ન જીવવાનું. તો એવા તમારે કયા નિર્ણયો હતા? તો હવે ત્યાં જવાનું છે કે અમે 12મું પૂરું કર્યું
તો આમાંથી કેટલાય 12 ભણેલા હશે, કોઈ 10 ભણેલા હશે, કોઈ કોલેજ કરેલી હશે, તો એમાં આવી વાત કરવાની. જેમ કે હું મારી વાત કરું તો 10મા પછી મને ખબર જ નહોતી મારે શું બનવું, તો મને પહેલા એન્જિનિયરિંગમાં બેસાડો. તો એક અઠવાડિયું ગયો મને ન મજા આવી, તો હું પાછો આવ્યો, મારે આ નથી કરવું. તો લઈને પછી મેં કોમર્સમાં ફોર્મ ભર્યું. કોમર્સમાં ફોર્મ ભર્યું એટલે હજુ આમ આગળ પાછળ બધું ચાલતું હતું કે એમાં કેટલું ધ્યાન દઉં. તો એકાઉન્ટિંગ મને ન સેટ થયું એટલે ન થયું. સ્ટેટિસ્ટિક્સના અમુક વિષયો મને ગમતા હતા, પણ એમાં મને થિયરિકલ વિષયમાં રસ જાગ્યો અને એમાંથી હું પછી ધીમે ધીમે મારી જાતે આમ રીડિંગનો એનો પાવર વધ્યો, તો હું શિક્ષણ જગતની અંદર ચાલુ કોલેજે હું નીકળી ગયો એમાંથી બહાર. સમજાય છે હું તમને શું કહેવા માંગુ છું? તો આવો મારો વિચાર બદલાઈ ગયો. મારા નિર્ણય લેવાના હતા મારા આધારે નહોતા, બીજાને આધારે હતા. કોઈ યોગ્ય લેવાયો ન લેવાયો. તો તમારા માટે શું થયું? લગ્ન થઈ ગયા, કરાવી દીધા, કે તમે કોઈ નિર્ણય લીધો તમારા પોતાના માટે, કે 10મા 12મા પછી કે કોલેજ પછી તમે આવું કર્યું, એ શું થયું તમારી સાથે એ મારે જાણવાનું છે અને એના વિશે તમારે વાત કરો. સમજાઈ ગયું ને બધાને? બીજો ફેસ એના ઉપર છે, જેમાં હવે તમને ખબર પડશે કે તમે 10 થી 15 વર્ષમાં કંઈક અલગ હતા, એવા તમારા નિર્ણય બન્યા. અત્યારે બોલી નહીં શકો, પણ અંદર બધું ચાલતું જશે કે આપણે કંઈક અલગ હતા કોલેજ પછી 12મા પછી. વાત કરો. હવે પહેલા મારે છે ને માઈક રાખજો. પીટીસી કરવું હતું, પણ પીટીસી થયું નહીં. પછી ડાયરેક્ટ એક મિનિટ, કોઈ પેરેન્ટ્સને વાંધો ન હોય તો ખુલીને બોલજો કે સર હું 10 જ ભણેલું છું, સર હું 12 જ ભણેલું છું, સર મેં 10મા પછી અમારા ઘરમાં આવું હતું એટલે મેં આ કર્યું, સર 12મા પછી મારા ઘરમાં આવું હતું એટલે પછી અમે ન ભણવા ગયા, સર અમે કોલેજ કરી પણ અમારે પછી કઈ આગળ કોલેજ પ્રમાણે ન ગયા, અમને લગ્ન કરાવી દીધા. આવી વાત નાની કરજો, એ જીવન ચરિત્રનો એક સરસ પાઠ છે. એટલે 12th પછી પીટીસી કરવું હતું, પણ પીટીસી ના કર્યું અને પછી બીએ એમએ કર્યું. હવે અત્યારે બીએડ કરવાની ઈચ્છા છે પણ થતું નથી. મળજો જગદીશ સર. 12 પછી કોમર્સ લીધું હતું એટલે બીકોમ કર્યું કમ્પ્લીટ. અને અમે 19 ભાઈ બેન કાકા બાપાના, કોઈ 12 પછી કોઈ નહોતું ભણ્યું, એટલે બધા મને એમ જ કહેતા કે તું પણ 12 જ ભણ અને આગળ કરવાની કંઈ જરૂર નથી, છોકરીઓને કંઈ કામનું નથી. મારા પપ્પાએ પણ સપોર્ટ આપ્યો અને હું બીકોમ વગર ટ્યુશને કમ્પ્લીટ કર્યું, એટલે હું એમાં ખુશ છું. 5 જ ભણી છું, કેમ કે ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ હતી એટલે 5 જ ભણીશું. એમ નહોતું કે ભણવું છે, પણ ઘરને જોઈને એવું થયું કે ના ભણ્યા વગર ચાલશે, પણ થોડોક ટેકો કરી મમ્મી પપ્પાને તો સારું પડે. ભાઈ બહુ બીમાર હતો એટલે ભણ્યું ને અને કામ ઘરનું સંભાળી લીધું. અને આમાં એક વાત મિસ થાય છે, એ લેજો કે તમારા અમુક નિર્ણયોમાં લગ્ન તરત થઈ ગયા કે એના માટે કોન્ટ્રોવર્સી ઘરમાં ચાલતી હતી, ભણવાનું ગુણ કરીને લગ્ન થયા છે કે શું થયું છે? થોડીક વાત કરજો. કેમ બોલો? આપો ફરજિયાત છે, આજ કરવાનું ક્લાસમાં. ના ના, ફરજિયાત કમ્પલસરી છે બધું જ. લે લો માઈક લે. પછી બોલશો ક્યારે? એટલે આવશે તો ખરા જો બધું ફરીને તમારી પાસે. હા, કમ્પલસરી છે બધાય બોલવામાં. હું 1 થી 12 ધોરણ સુધી અહીંયા સુરતમાં જ ભણી છું. પછી મારા દાદીની તબિયત ખરાબ થઈ હતી, મારે કોલેજ અહીંયા કરી હતી પણ ગામડે કરવી પડી, અને ગામડે પણ 2 વર્ષ કર્યા. એમાં મેં બીએ કરેલું છે. તો પછી પાછી એમની અહીંયા સેવા કરવા આવવાનું થયું એટલે અડધું મૂકીને પાછું અહીંયા આવવું પડ્યું. નિર્ણયોમાં કોમ્પ્રોમાઇઝ કર્યું. એમએસસી કઈ હતું ત્યારે એન્ગેજમેન્ટ થઈ ગઈ હતી અને પછી મારે એમ્બ્રિયોલોજિસ્ટ બનવું હતું, પણ મેરેજ પછી સ્ટડી ન થયું. પછી કર્યું જ નથી. કોમર્સ પૂરું કર્યું, પછી કોલેજનો એક્સેમની એક્ઝામ આપી, પછી સુરત મારા ભાઈ મેરેજ થયા એટલે સુરત આવ્યા અમે લોકો. પછી એક એક્ઝામ આપીને આવી પછી 3 જ અમે જતા હતા કોલેજ છોકરીઓમાં. ગામડેથી તળાજા સુધી જવાનું હતું, અપડાઉન કરવાનું હતું. તો એ લોકોએ બંધ કરી દીધું એટલે મારી મમ્મી ફોન આવ્યો કે એ બે નથી જતા, તારે શું કરવાનું છે એમ. તો મેં કીધું હું જાશ, પણ કે તો તારે અપડાઉન કરવાનું અને ત્યાંથી ચાલીને કોલેજ જવાનું. તો ત્યાં દુબળો એરિયો આવતો મતલબ, એટલે પહેલાં ઓછા જતા છોકરીઓ, ગામડેથી એમ 3 જ જતા. તો પછી મેં કીધું હું જાશ એમ. પછી કે તો તું હજી વિચારી કે તું એકલી જઈ શકીશ? પછી કે પેલા બધા વાતો કરતા કે ભાઈ એકલી જાય છે નામ. મેં કીધું સારું હાલો તો હું બંધ કરો. અત્યારે હજી મને એમ થાય કે મારી છોકરી થઈ મારે એને તો પૂરું કરાવવું છે, હું ન ભણી કેમ. 10મું ભણતી હતી ત્યારે પપ્પાને પેરાલિસિસ થઈ છે, ભણવાનું બંધ થઈ ગયું હતું. તો પણ જીદ કરીને 10 વર્ષ પછી મેં 12 પૂરું કર્યું. મારે 10મા ધોરણમાં ટકાવારી બહુ સારી નહોતી અને એમાં એવું
આવું છે મારા કાકાના છોકરાને અમે બે જોડે ભણતા હતા તો મારા કાકા એમ કે એને નથી ભણાવ્યું એ નહીં ભણે તો હું નહીં ભણું મારા પપ્પા કે એવું નહીં ચાલે તારે તો ભણવું જ પડશે ગમે એમ થાય તો પછી મેં કીધું કાંઈ નહીં ચાલો 11મા ધોરણમાં 12મા ધોરણમાં ટકા મારે સારા આવ્યા પાછા મારા પપ્પા કે હવે આગળ એ કરવાનું છે એ કે એ નહીં ભણે તો હું નહીં ભણું પપ્પા કે એ જે કરે એ તારે M.Com કમ્પ્લીટ કરવાનું છે બરોબર તો મારા ભાઈ સાયન્સમાં હતો મારા ભાઈ કે કામ કરો એમ B.Com લેવડાવી દઉં 3 વર્ષ B.Com કમ્પ્લીટ કર્યું એ વ્યવસ્થિત રીતે એમાં કંઈ વાંધો નહોતો પછી એ બીજી કોલેજમાં હું બીજી કોલેજ બરોબર કમ્પ્લીટ થઈ ગયું એ કે હજી આગળ કરવાનું છે B.Com સરસથી હું વાંધો છે મેં તો M.Com એક્સટર્નલ કરી નાખી મેં કીધું પછી M.Com એ કમ્પ્લીટ કર્યું એક્સટર્નલ અને મારા મેરેજ પછી જ થયા હતા એ બધું વ્યવસ્થિત છે મારે 10માં મેથ્સમાં ફેલ થઈ પપ્પાએ ફોર્મ ભર્યું એક્ઝામ દેવા જ ન બસ હું ઈ 10 પછી ક્યારે વિચાર જ ન આવ્યો પાછું ભણવાનો હવે તો બહુ પસ્તાવો થાય નહીં એ સમય અત્યારનો હજી આવશે એમાં એવું હતું ફોર્મ ભર્યું હતું બહુ કીધું ઘરેથી પણ ખબર એવું કેમ ન ગઈ પછી 10માં એટલે તમે સમજો ને કે ત્યારે તમારી ઉંમર 15-16 વર્ષની હોય તો પછીના વર્ષમાં શું કર્યું તમે કઈ ઘરે જ 10 ભણી છું મમ્મીને પહેલેથી જામરવા હતો તો એનાથી કંઈ કામ ન થતું તો મોટી હતી તો મારે કરવું પડતું તો ભણવામાં ને બેમાં ધ્યાન ન દેવાતું ઘણી મહેનત કરી પણ તોય 11માં પછી મહેનત 11માં જવાનો વિચાર કર્યો પણ પછી ઘરે ચોરી થઈને ઘરમાં પરિસ્થિતિ વિખાઈ ગઈ એટલે હું 12માં હતી ત્યારે જ મારી એંગેજ થઈ ગઈ હતી પછી 2 વર્ષ એંગેજ થઈ ગઈ પછી કોલેજ નહોતી કરી અહીંયા બ્યુટી લાઇનમાં જોઈન્ટ થવાનું હતું કે નોકરીની ના પાડતા હતા એટલે મેં કંઈ કર્યું નહોતું પછી VLCCમાં મેં વર્ષ દિવસ બ્યુટીનો કોર્સ કર્યો અને 1 વર્ષનો એક્સપિરિયન્સ હતો અને પછી 19 વર્ષે તો મારા મેરેજ થઈ 8 થી 12 હોસ્ટેલમાં હતી પછી ઘરેથી દૂર જવું પડતું હતું કોલેજ કરવા માટે પછી ઘરે રહી 2 વર્ષ અને એંગેજ થઈ ગયા B.Com કમ્પ્લીટ કર્યું પછી M.Com કરવું હતું રેગ્યુલરમાં પણ પપ્પાને બિઝનેસ હતો રેડીમેડ ગાર્મેન્ટનો તો એમને નવું સ્ટાર્ટ કરેલું અને મને સિલાઈ કામ કરતા આવડતું તો એના સેમ્પલ ને બધું મારે બનાવવું પડતું તો પપ્પાએ M.Com કે તું રેગ્યુલરમાં કરીશ તો મારું બિઝનેસ કઈ રીતે ચાલશે તો પછી મેં એક્સટર્નલમાં એક્ઝામ આપી M.Comની ફર્સ્ટ સેમિસ્ટરની આપી પછી બીજા સેમની એક્ઝામ હતી એ ટાઈમે મેરેજનું મુહૂર્ત પણ આવેલું ને એક્ઝામે એક ડેટ હતી પછી મિસ થઈ ગયું કેમ કે હું ભણતી હતી અમદાવાદમાં અને મેરેજ પછી અહીંયા સુરતમાં આવવું પડ્યું એટલે પછી છોડી દીધું ફરી એક વખત વિષયને યાદ કરીએ વિષય કયો છે આપણો તમને આટલું સાંભળ્યા પછી એટલો અહેસાસ થાય છે કે ઘણી વખત બહુ શાસ્ત્રો વાંચવાની જરૂરિયાત નથી એક અંદર ઉતરીને આપણને ખુદને વાંચવાની જરૂર છે મેં તમને બે સાયકોલોજી આપી છે ત્રીજો વિષય બાકી છે આપણો કયો વિષય લીધો પહેલો 10 થી 15 વર્ષ બીજો વિષય કયો લીધો નિર્ણય દરેક વ્યક્તિના જીવનમાં જે કંઈ બદલાયું છે ને નિર્ણયના કારણે બદલાયું છે કેના કારણે બદલાયું છે અને નિર્ણયના કારણે તમારા અને મારા જીવનની અંદર શું થયું છે કે કા જીવનની બાજી કંઈક અલગ થઈ ગઈ કા જીવનની બાજી જ્યાં હતી ત્યાં ને ત્યાં રહી ગઈ પણ પછી મોટે ભાગે શું કર્યું છે આપણે માનવ જીવન તરીકે સ્ત્રી જીવન તરીકે અફસોસ શું કરીએ છીએ પણ એને કરવાનો જ નથી થોડું પ્લસ કરો એને કરવાનો જ નથી અફસોસ કેમ નથી કરવાનો એટલે આજનો વિષય છે ક્રિયામાં શું આપવાનું છે ધ્યાન એટલે શેનો જન્મ થાય સમજણ હશે તો શું આવશે તો જ્યાં સમજણ આવશે જ્યાં ધીરજ આવશે જ્યાં ક્રિયામાં ધ્યાન હશે ત્યાં તમને દુઃખની કોઈ વ્યાખ્યા જ નથી થવાની અને હવે ત્રીજો વિષય એ છે કે નાના હતા ત્યારે આવા હતા તમારા બોલવાનું બાકી છે એક નાના હતા ત્યારે આવા હતા નિર્ણય લેતી વખતે આપણે આવું આપણા જીવન સાથે થયું એટલે આપણે લગ્ન થઈ ગયા અને ભણવાનું રહી ગયું ને સપનાઓ સાકાર ન થયા અને ઘરની પરિસ્થિતિ અલગ હતી પપ્પાના નિર્ણયો અલગ હતા શારીરિક આપણે આટલી બધી તકલીફો હતી આ બધું તમારા જીવનને ક્યાંક ને ક્યાંક એને સંકુચિત કરી દીધું કે તમારા મનને મજબૂત બનાવીને તમને કોઈને આગળ મોકલી દીધા ઘણું બધું થયું તમારા નિર્ણયોથી પણ આટલું બધું તમારા જીવનમાં થઈ ગયું છે તો તે વર્તમાનમાં તમે ક્યાં છો વર્તમાનમાં તમે શું છો વર્તમાનમાં તમે કેવા છો વર્તમાનમાં તમે જીવન કેવું જીવી રહ્યા છો વર્તમાનની પરિસ્થિતિ તમારી કેવી છે
એના ઉપર એક વાક્યમાં તમારે બોલવાનું છે. હું તમને મારી વાત કરું એટલે તમને સમજાશે બધાને. જેમ કે હું જેટલું બોલું છું ને અત્યારે, આવું કઈ હતો જ નહીં પહેલા. મેં આની પહેલા એક વખત તમને કીધું કે મને 10 વર્ષ થયા છે આ બધું બદલાવ લાવતા, પણ અત્યારે મારું જીવન એવું છે કે મારા જીવન ઉપરથી, મારા વિચારો ઉપરથી, મારા વર્તન ઉપરથી બીજા 100 વ્યક્તિઓ એક આદર્શ તરીકે મને સ્વીકારે છે. મારું જીવન અત્યારે અહીંયા છે, હું એ સ્થિતિ ઉપર છું, હું એ વ્યવહાર ઉપર છું. સમજે? તમે ક્યાં છો? તમે કયા સ્થાન ઉપર છો? તમે કેવા છો અત્યારે? શું તમારું બાળપણ હતું એવા તમે છો? શું તમે નિર્ણય લીધા એના આધારે તમે જીવન જીવો છો કે કંઈક અલગ જ છે? નિર્ણય જેમ બીએડ કરીને ટીચર બનવાનો હતો, પણ અત્યારે તો એક હાઉસવાઈફ જ છું. એક હાઉસવાઈફ તરીકે હું ખૂબ ખુશ છું. મારા સાસુ સસરા સાથે, મારા હસબન્ડ સાથે અને મારા બાળક સાથે ખૂબ સુખી છું. હું હાઉસવાઈફ છું, છોકરાનું ધ્યાન રાખું છું. એમ થાય કે એ થોડુંક આગળ વધે, ભણે ગણે. હું તો ભણી ન હોય કે ભણે એનું વધારે ધ્યાન છે. તમારે બંને વિશે બોલવાનું. જો આ એક જ સ્થાન એવું છે કે જ્યાં તમે બોલી શકો છો, અને આ એના માટે તમને બધું બોલાવડાવીએ છીએ કારણ કે હવે એ પાઠ શીખવાના છે કે જ્યાં આપણા જીવનમાં ક્યાંક બદલાવ આપણે લાવવો છે. આમાંથી બેઠેલા બહુ બધા એવા છે કે જેને રોજ પરિસ્થિતિ છે ને માથે આવી જ થાય. રોજ આમ ઓલા પાપના તગારા કે દુઃખના તગારા ઉપડતા ને એવું જ લાગે છે. ઘણા લોકો એવા છે કે પોતાની દુનિયામાં બહુ મજા જ કરે છે, જ્યાં છે, જેમ છે, જેવી રીતે. તો બે રીતે છે, એટલે બોલવાથી ફાયદો છે. હાઉસવાઈફ છું, અમારી લાઈફમાં ખુશ છું. તમારા નિર્ણયની વાત કરો. શું ભણ્યા તમે? કેટલું ભણેલા? પછી શું કર્યું? હું ગામડે રહેતી ને તો 7 ધોરણ જ હતું, એટલે અપડાઉન કરવાનું હતું. તે મેં 10 સુધી અપડાઉન કર્યું ને તો કંટાળો આવતો. બસ આવે નહીં એટલે મારે 3 કિલોમીટર ચાલીને જવાનું. એટલે પછી ભણવાનું છોડી દીધું? એટલે મેં ભણવાનું છોડી દીધું કે 2 વર્ષ ઘરે બેઠી ને તો મમ્મી દરરોજ કે તું ભણ. પછી પાછું 12 સુધી મેરેજ થઈ. મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે હું હાઉસવાઈફ બન્યા પછી ઘર ને જોબ બંને કરવાનું આવશે, પણ અત્યારે હું ખુશ છું કે હું ઘર પણ મારું સંભાળું છું અને જોબ પણ સંભાળું છું. બધું ઓકે છે. અત્યારે જોબ કરી હતી, હવે સ્ટાર્ટ થઈ ગઈ મમ્મીની આવ્યા પછી. થોડુંક નજીક રાખજો. મને ફેમિલી બહુ મોટું મળ્યું, પણ મને જ્યારે પહેલાં 10 થી 15 માં જે કામ કરવાનો શોખ હતો, રસોઈનો હતો ને, અત્યારે મેં પરફેક્ટ પૂરો પાડે છે. કારણ કે કામે મારું પરફેક્ટ થઈ જાય છે. આમ કંટાળો નથી આવતો, નથી કરવું કે નથી બનાવવું એવું નથી થતું. મારું કરીને આમ પરફેક્ટ રહું છું મારી રીતે. એમ સાઉથ ઇન્ડિયન છું અને ગુજરાતમાં મેરેજ થયા છે ને તો 2% મને આમ કેમ એડજસ્ટ કરું પહેલાં બહુ જ થતું હતું, પણ અત્યારે બધું શીખી ગયું છે ને એવું લાગે કે આ બેસ્ટ છે. મારે સાઉથ ઇન્ડિયન થી આવે છે. પછી આપણે ગુજરાત. મારે બધું બરાબર છે જીવનમાં. જિંદગીમાં એક જ નિર્ણય મેં પોતે જાતે લીધો હતો, જો જે મારા મેરેજનો, કે હું આની સાથે જ મેરેજ કરીશ. એમ છું કે બસ જો આ નિર્ણય મેં સારો લીધો છે. બધું બરાબર છે, પણ હું જેમાં વીક છું ને એમાં મારા બાળકોને આગળ વધવા. જણાવો શેમાં વીક છો? મેથ્સમાં કીધું તો. હું હાઉસવાઈફ છું અને ઘરેથી બહારનું કામ કરું છું અને બધું વ્યવસ્થિત છે. મારા નાની એજમાં મેરેજ થઈ ગયા હતા, એટલે ઘર બધું નાની એજમાં તો કઈ આપણે 19 વર્ષના હોય એટલે હજી કાચી જ બુદ્ધિ હોય, તો ઘરમાં બધું એડજસ્ટમેન્ટ કરીને રહેતી. એના પહેલા 1 વર્ષ તો હું ક્યાંય સલૂન પર જતી નહીં, ઘરમાં જ હું રહેવાનું, કારણ કે બધા સાથે સેટ થઈને કેવી રીતે રહેવું, ઘરના બધાને સમજવું. એટલે મેં 1 વર્ષ ક્યાંય નહોતી ગઈ. પછી 2 વર્ષ હું સલૂન પર જતી. પછી વિહાનાનો જન્મ થયો પછી તો સાવ છોડી દીધું છે. ઘરે જે અત્યારે મારે થાય એ કરું છું. અત્યારે જોઈન્ટ ફેમિલીમાં રહું છું, બહુ ખુશ છું. એમ જોઈન્ટ ફેમિલીમાં રહું છું અને ખુશ છું, અને ખુદના પોતાના પગ ઉપર ઊભું રહેવાની કોશિશ કરું છું, ઘરેથી વર્ક કરીને. હું હાઉસવાઈફ છું અને ઘરમાં શાંતિ છે. મારી લાઈફમાં પડાવ એવો આવ્યો હતો જ્યાં મારે કરિયર અને ફેમિલી બેમાંથી એક ચૂઝ કરવાનું હતું. મતલબ સ્ટાર્ટઅપ કરી દીધા પછી યા તો એવું હતું મારે 10 લાખનું મારું જે ઇન્વેસ્ટમેન્ટ હતું એ જશે અને કાં મારું ફેમિલી આગળ વધશે. અને એ 4-5 વર્ષના ટ્રાય પછી મને ભગવાને જ્યારે સામેથી મોકો આપ્યો હતો તો મેં કરિયરને સાઈડ પર મૂકી અને ફેમિલીને સિલેક્ટ કરી અને હું આગળ વધી. એ બાબતે થોડોક ક્યારેક અફસોસ થઈ જાય છે કે ભાઈ કરી દીધું તો સારું હતું, પણ જે વસ્તુની મારે જરૂર હતી એ વસ્તુ મારે પહેલાં જોઈતી હતી કે ભાઈ બચ્ચું પહેલાં આવી જાય તો મારું
ફેમિલી આગળ સ્ટાર્ટ થઈ જાય અને કરિયરની શરૂઆત હું કરીશ જ્યારે મારા બાળકો સ્ટેબલ થઈ જશે. કારણ કે એ ઇન્સ્પાયરિંગ મને મારા ભાભીએ કર્યું કે જો એ 44 ની એજ ઉપર શરૂઆત કરી શકતી હોય તો હું કેમ ના કરી શકું. હું જોબ કરું છું એઝ અ ટીચર અને ઘર સંભાળું છું. પહેલાંના ગોલ્સ અલગ હતા. જ્યારે મેરેજ નહોતા થયા ત્યારે કે હજી વધારે સારું ભણવું, આ ભણવું છે, એ બધું હતું. પણ હવે જીવનનું ગોલ અલગ છે કે બાળકોને વધારે આમ ભણાવી શકીએ, એમને જે રસ હોય વધારે સંસ્કારી બનાવી શકીએ. મારા જે સ્કૂલના બાળકો છે એમને હું વધારે સારી રીતે ભણાવી શકું. મમ્મી પપ્પાને સાચવી, બંને મમ્મી પપ્પાને સાચવી શકીએ, ફેમિલીને સમય આપી શકીએ. એ બધા અત્યારે ગોલ છે અને બધામાં સંપ રાખી શકીએ અને લાઈફ હજી વધારે સારી રીતે જીવી શકીએ. બસ એ કરવાનો પ્રયત્ન કરું છું. મારું એક સપનું છે કે હું જોઈન્ટ ફેમિલીમાં રહું ક્યારેક, એમ મને ખબર નહીં કે દિવસે પૂરું થશે. આ જોઈન્ટ ફેમિલી છે, તમારે રહેવાનું શરૂ કરી દીધું. હું હાઉસવાઈફ છું, જે પણ છે તે પણ ખુશ છું અને છોકરાઓને સારું ફ્યુચર આપવા ઈચ્છું છું કે મારી કરતાં કંઈ સારું ફ્યુચર નથી. હું હાઉસવાઈફ છું. હું ભણી નથી તો મને અફસોસ છે, તો મને એમ થશે કે મારે આગળ મારે બીજુંની આગળ ભણે અને મારા સાસુ સસરાના દેશમાં રહે છે અને મારા ગઢા સાસુ સસરામાં ભેગા રહે છે. હું હાઉસવાઈફ છું. હું મારા હસબન્ડ ને ઈશા 3 જ રહીએ છીએ અહીંયા. બહુ હેપી છું અહીંયા. હું હાઉસવાઈફ છું. ઘરેથી એક્સ્ટ્રા કામ કરું છું, મારા હસબન્ડને સપોર્ટ કરું છું અને બને એટલું મારા બાળકને અને મારા હસબન્ડને વધારે સમય આપવાનો ટ્રાય કરું છું. હાઉસવાઈફ છું ને ખુશ છું. સર પણ ખુશ હોઈએ તો પછી શું કરવું? જોઈન્ટ ફેમિલીમાં છીએ, રેડી છે બધું. અત્યારે હાઉસવાઈફ છું અને જેમ ઈરાજના મમ્મીએ કીધું એવી રીતના મને એમ પણ એક સપનું છે કે જોઈન્ટ ફેમિલીનું બહુ હતું. પહેલેથી મેરેજ થયા ને ત્યારે કે બહુ મને એવું રહેવું ને એવું ગમતું. હું પહેલાં એકલી જ રહેતી, પણ મને ત્યાર પછી એમ શોખ થયો કે ના, મેરેજ પછી મને રહેવાનું પણ પરિસ્થિતિ એવી કે સામેવાળા વ્યક્તિએ નહીં મને પહેલાં કર્યા એમ. એટલે અત્યારે અમે તો 3 રહીએ છીએ પણ ખુશ છીએ. પણ એમ કે હવે હું જે ન કરી શકી કંઈ નહીં, મારી આ તકલીફના લીધે હું કંઈ કરી ન શકી તો કંઈ વાંધો નહીં. અમે કીધું જેને કોઈ પણ વાતમાં એને જે વસ્તુનો શોખ હોય, જે વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે એ વસ્તુમાં એનું આગળ વધારવું. હું ન કરી શકું તો કાંઈ નહીં, એ સપનું મારી છોકરી પૂરી કરે એમ. ખૂબ સરસ. ડાઉન કરજો, ડાઉન કરજો ભાઈ. બધાનો વિષય એક સરસ આવ્યો કે હું એ તો છે બધા હાલો બધાને કોમન એક વિષય આવ્યો આપણે બધાનો કે હું ખુશ છું એમ. તો માઇક હવે ખુશ નથી, બધા ખુશ થયા ને માઇક નિરાશ થઈ ગયું વિચાર. મને આટલી મોટી એક અપેક્ષા નહોતી કે એક આવો એક જવાબ મળશે મને, પણ મારા વિષયને તમે બહુ સરળ કરી દીધો એમ કે અત્યારે ખુશ છો ને એની પાછળ એક કારણ છે. જેમ બોલે ને કે જેમ છે એમાં, જ્યાં છીએ જેમ છે એમાં ખુશ છે. એનો મતલબ શું થયો? ત્યાં સમજણ છે. હવે આ ઓલા જેવું છે કે ડોળેલું પાણી હોય એને ડોળવા જાવ તો થોડી કંઈ એમાં તમને મળવાનું છે, ન મળે ને. એને શું થવા દેવું પડે? શાંત. એમ તમે તમારું કદાચ ભૂતકાળને વિખવા જાઓ અને વર્તમાનમાં જીવવા જાવ, થોડા જીવી શકો એમ છો? ક્યાં તમારું ભૂતકાળ, ક્યાં તમારા સપનાઓ, ક્યાં તમારા પેરેન્ટ્સ, ક્યાં તમારા નિર્ણયો, ક્યાં તમારી કોલેજો, કેટલું બધું તમારી અંદર બધું જૂનું. પણ એની સાથે તમે અત્યારે તમારા વર્તમાનને ભેગું કરવા જાવ, ભેગું થાય છે એમાંથી કોઈનું ન થાય, મારું ન થાય, તમારું ન થાય. અમે 9મા ધોરણ પછી નોકરી કરવાનું શરૂ કરી હતી. એટલે ઉંમર કેટલી હોય? 14 વર્ષની ઉંમર હોય તો સાયકલ લઈને જવાનું, છાપા નાખવા જવાના, કુરિયરમાં જવાનું. તો એવી પરિસ્થિતિમાંથી બધા પસાર થયા હોય. ભણવાનું હોય ન હોય, ભણવું પડે ન ભણવું પડે, બેસી રહેવું પડે, પપ્પા કમાય, 3 ભાંડાળા હોય, બધું થાય. હવે એને હું યાદ કરીને અત્યારે મારું વર્તમાન બને, પણ મારું વર્તમાન ક્યારે બન્યું? મારી સમજણના કારણે.
તમારું વર્તમાન અત્યારે કોના કારણે છે? જેમ કે આમાં બધા એમ કીધું હું ખુશ છું, પણ મને ખબર હોય એમાં કેટલા ક્યાં કેવી રીતે ખુશ હોય, ન ખબર હોય મને. પણ એની વચ્ચે પણ રહેવાનું છે. અને એનો મતલબ શું થયો કે ક્રિયામાં ધ્યાન રાખતા સમજતા એમાં એડજસ્ટ થતા બધું આમ ગુણ કરતા આપણે બસ એને પાર પાડવાનું છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? કોઈ 10 ભણેલું, કોઈ 12 ભણેલું, કોઈ ભણવાનું છોડી દીધું, કોઈ કોલેજ કરી ન કરી, નોકરી મળી ન મળી, પણ અત્યારે જ્યાં છો ને ત્યાં એટલા માટે જ તમે ખુશ છો કારણ કે ત્યાં તમારી સમજણ છે, ત્યાં તમારો વ્યવહાર છે, ત્યાં તમને ક્યાંક કુટુંબની મહત્તા સમજાય છે, જે મળ્યું છે એની સાથે જ રહેવાનું છે. આવા ગુણો, આવા સંસ્કારો આપણા માતા પિતા આપણી ઉપર ઢોળેલા છે, કોઈ પણ રીતે ઢોળેલા. અને કદાચ માતા પિતા તરીકે માતા પિતા એવા ગુણો ન ઢોળેલા હોય તોય આપણને હવે આપણી એક એવી સમજણ હોય કે આપણા કરવાથી ભલે નહીં ગમે એવા હતા પણ એને દાગ નથી લાગવા દેવું. એવું જરૂરી નથી કે માતા પિતા મહાન જ હોય. મારી દ્રષ્ટિમાં તો હું નથી બહુ માનતો એવું, કારણ કે આટલું બધું વાંચ્યું છે ને ત્યારે દરેક માતા પિતા મહાન એવું નથી. આ એ જ ભારતની ભૂમિ છે કે જેમાં પુત્રોએ પોતાના પિતાનો વિરોધ કર્યો છે. 2 પુત્રોના નામ આપો. પ્રહલાદ, બીજું ન આવડે, બહુ ઓછું સાંભળ્યું, નથી કહેતા. આ 2 પુત્રો એવા હતા જેને પોતાના પિતાઓનો વિરોધ કર્યો છે. આ એ જ ભારતની ભૂમિ છે. તો ત્યાં એ પણ આપણને શીખવવામાં આવે છે કે જ્યાં રાક્ષસી વૃત્તિઓ હોય ત્યાં કદાચ તમે સત્યના માર્ગ ઉપર હોય તમારે વિરોધ કરવો પડે. તો જીવન ચરિત્ર શેના ઉપર ચાલશે? સ્ત્રીઓના તમારા વ્યવહાર ઉપર ચાલશે. હવે આના પછીના વિષયો ચાલવાના છે. આહાર સૂચિત ચાલશે કે સ્ત્રી તરીકે તમારા જીવનની અંદર આહારનું મહત્વ શું હોય, તમે શું આપી રહ્યા છો, આવા બધા વિષયો ચાલશે. પહેરવેશ તમારો શું હોય એના વિષયો કેવા હોય, તમારા આભૂષણો શું છે એના ઉપર તમારા વિષયો કેવા હોય. પછી કુટુંબ નિયોજનની પ્રક્રિયા ચોથા સેશનની અંદર આવશે કે એક સ્ત્રી ધારે તો 1000 નું કુટુંબ એક સાથે રાખી શકે, ને એક સ્ત્રી ધારે તો 1000 ના કુટુંબને આમ ચપટીમાં વીખી નાખે. એ કુટુંબ નિયોજનની પ્રક્રિયાઓ સમજવાની. તો આજનો જે આ વિષય 3 છે ને એને તમે બહુ પકડીને ચાલજો. 10 થી 15 વર્ષની સ્થિતિ આપણી બધાની અલગ હોય, જેમાં તમારા બાળકો આવશે ટૂંક સમયની અંદર, જેમાં એની ઉંમર અલગ છે, એક અલગ કરતા હશે, અલગ વિચારતા હશે, પછી મોટા થશે એટલે એવા નિર્ણય નહીં હોય. અત્યારે તમારા કોઈના નિર્ણય એવા નથી. અને જ્યારે નિર્ણય લેશે ને પછી જેમ તમે અત્યારે અફસોસ કરો છો, કામે કરો છો, એડજસ્ટ કરો છો, સંભાળી પણ લો છો ને, એવું તમારા બાળક સાથે ન બને ને એટલા માટે આ સ્ત્રી જીવન ચરિત્રના પાઠ આપણે અત્યારે સમજવા અતિ આવશ્યક છે કે જેમાં આપણે આપણી અંદર પહેલું ચરિત્ર તમારું વાંચો, તમારા બાળપણને હજુ યાદ કરો, લખો તમારા બાળપણ વિશે. મારા બાળપણમાં મારા સ્વભાવો કેવા હતા, એનાથી શું તકલીફ પડી, હું શું કરી શકતી હતી, મારામાં કેટલી ક્ષમતા હતી, હું કયા વિષયોમાં કાચી રહી ગઈ, મારા ઘરની પરિસ્થિતિઓ કેવી હતી, મારા નિર્ણયોમાં શું શું અવરોધો આવ્યા, મારા નિર્ણયો આગળ મારી સાથે કેમ ન રહ્યા, આ તો ત્યાર પછી મારું જીવન આવું કેમ બન્યું, મને એવા લોકો કોણ મળ્યા. અને એક સવાલ એવો પણ છે કે આમાંથી બેઠેલા કોઈને એવું ન હોય મને કુટુંબ નબળું મળે, પતિ નબળો મળે, પરિવાર નબળા મળે, પણ જો કદાચ નબળું મળી જાય તેમાં તમારી સમજણ કેટલી કામ કરે ને એ વિષયો તમારે અહીંથી સમજવાના છે. એ વિષયો તમારા બાળકો સાથે કામ કરાવવાના છે અને એ વિષયો સાથે આપણે બધા આગળ વધવાનું છે. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એટલે આપણે બધા સાથે મળીને આંખ બંધ કરીને થોડાક શબ્દો બોલાવીશ, બધા બોલજો. આદર્શ પરિવાર એટલે સ્નેહનો પરિવાર, ઉત્સાહનો પરિવાર, આત્મવિશ્વાસનો પરિવાર અને આ છલકાતો પરિવાર. આ આદર્શ પરિવાર એટલે મારો પરિવાર, શ્રેષ્ઠ પરિવાર. આદર્શ પરિવાર એટલે હું, મારું બાળક, મારા પતિ અને મારું કુટુંબ અમે સાથે રહી શકીએ. આદર્શ પરિવાર એટલે જેને શ્રેષ્ઠ બનાવવાની તાકાત ઈશ્વરે મને આપી છે. આદર્શ પરિવાર એટલે હું મારા આચાર, વિચાર, સમજણ, ક્રિયા બધું જ ધ્યાનપૂર્વક કરીશ. આદર્શ પરિવાર એટલે એકબીજા સાથે પ્રેમ, આદર્શ, નિત્યતા, ક્રમિકતા, સાથ, સહકાર,
અને હૂંફ આપતી રહીશ. આદર્શ પરિવાર એટલે મારા બાળકોના ભવિષ્યની, એના હિત માટે, એના સમય માટે હું હંમેશા તત્પર રહીશ. આદર્શ પરિવારનો ગોલ હું મારા બાળક માટે આજથી આદર્શ બનીશ. જીવન ચરિત્ર એ મારું ચરિત્ર છે. જીવન ચરિત્ર એ મારા બાળકનો, મારા પરિવારનો અને મારા કુટુંબનો એ આદર્શ બની શકે. જીવન ચરિત્ર એટલે જેમાં હું મારા ભૂતકાળને ભૂલી વર્તમાનમાં જીવી અને ભવિષ્યની ચિંતા સાથે આગળ વધીશ. જીવન ચરિત્ર તેને અલગ દ્રષ્ટિથી, અલગ અંતરકોશથી હું મારા જીવનમાં પગલે ને પગલે નવા નવા વિચારોનું સ્થાપન કરીશ, વાવેતર કરીશ અને એને ઉજાગર કરીશ. ભગવાનને મનની અંદર પ્રાર્થના કરીશ.